તો સ્વાગત છે મિત્રો તમારું ફરી એકવાર નવા વ્લોગમાં। મિત્રો ઉઠીને જોયો નીચે તો મારી મમ્મી ચાય પીતા, તો મને લાગ્યું થોડો મમ્મી સાથે મસ્તી કરી લો। પછી મિત્રો ટાઈમ થઈ ગયો તો કામે જવાનો, એટલામાં આવી ગયા ભાઈ કે મારે હાલવું છે કામે। પછી મિત્રો એકને તો લઈને જવાય એટલે બે ને લઈને હાલી ગયો કામે। ત્યાં તો થોડાક જ આગળ ગયા ને ત્યાં તો મળી ગયા આપણને બ્લેક કલરના સ્કોર્પિયો। આ કાળા કલરના સ્કોર્પિયો કોના છે જેના જેના હોય એ કમેન્ટ કરી દે। પછી ફાઇનલી મિત્રો આવી ગયા આપણે સિવિલખા ગામે। પછી આવી ગયા મિત્રો આપણે સુનિલભાઈને ઘરે, ત્યાં તો મિત્રો કાગરિયા ખોલીને બેઠા હતા। પછી મિત્રો આપણે નીકળી ગયા વાડીએ કામ તરફ। ફાઇનલી મિત્રો આવી ગયા આપણે વાડીએ ખેતરપાળ દાદાના મંદિરે। પછી આ બાજુ છે મિત્રો 5 કિલોમીટર મોટું ડેમ કોચરી ડેમ। મિત્રો એવું કહેવામાં આવે છે કે જેથી આ ડેમ તૂટશે તેથી 10-12 ગામને નુકસાન આવશે। પછી મિત્રો હું ચડી ગયો મંદિર ઉપર પાણી પાવા। પછી મિત્રો મારી નજર ગઈ આ થાંભલામાં। જો મિત્રો હું થોડોક હાથ લાંબો કરું તો આ વ્લોગ અહીંયા જ પૂરો થઈ જાય। તો મિત્રો આ વાડીમાં કોકનો બાજરો છે, આ બાજરો કેનો છે જેનું હોય એ કમેન્ટ કરીને જણાવી દેજો। આ છે મિત્રો ખેતરપાળ દાદાનો મઠ, આ છે મિત્રો નદી જે લગભગ 30 ફૂટ ઊંડી હશે। પછી મિત્રો જોયું તો આ ભાઈ મારા હોન્ડામાં કીકુ મારતા હતા, આમાં તો સેલ્ફ છે। પછી મિત્રો નીકળી ગયા આપણે પાછા વળી સિવિલખા ગામ તરફ। તો મિત્રો આ જ જગ્યા છે જ્યાં મારા હોન્ડા નીચે નાગડાડા આવી ગયા હતા। પછી મિત્રો રસ્તામાં આપણે ઉડાડને થોડીક ડમરી, રસ્તો મિત્રો એટલો ખરાબ હતો ને તોય આપણે 50-50ની સ્પીડે જતા હતા। મારા પાછળ બેઠા હતા મુકેશભાઈ, એમના છાતીના પાટીએ બારે આવી ગયા। પછી મિત્રો મને કે થોડીક ધીમી ગાડી હલાવો ને કે આપણે મોટા સોલા છે તો કોઈને મોટા બતારે જેવા નહીં રહી। પછી મિત્રો પાછા આવી ગયા આપણે સિવિલખા ગામમાં। પછી મિત્રો જવાનું થઈ ગયો વસટવા, પાછા બેઠા જેવી લાલુબા છે, લાલુબા મને કે વસટવા મૂકી જાય। પછી મિત્રો આ છે સિવિલખા અને વસટવાનો નેશનલ હાઈવે। પછી મિત્રો ફાઇનલી આવી ગયા આપણે વસટવા ગામમાં। મિત્રો સામે તમને રવચી માતાજી મંદિર દેખાત લાઈક કરना। મિત્રો વસટવાથી રિટર્ન આવતો તો પછી આવી આ તમને કોઈને ખબર હોય તો કહેજો આ શેની કંપની છે, મને તો આમાં થાંભલા છે બીજો કઈ દેખાણું નહીં। પછી મિત્રો પાછા આવી ગયા બાવાજીની હવેલી, આ હવેલીનું કામ ઓલમોસ્ટ બધું થઈ ગયું છે। પછી મિત્રો અમે ગયા એક નવો કામ રાખ્યો હતો, ત્યાં ખાડો ખોદવાનો હતો મુહૂર્તનો। મિત્રો ખાડામાં આવી ગયો એક મોટો પાણો જે બ્રેકરથી તોડવાનો હતો। પછી મિત્રો મેં લઈ લીધો બ્રેકર, ત્યાં તો મિત્રો આવી ગઈ ચાય। પછી મેં મારી લીધી મિત્રો ચાયની ચુસ્કી। પછી મિત્રો પાણો એટલો મજબૂત હતો ને બ્રેકરથી નતો તૂટતો। મિત્રો જેમ તેમ કરીને પાણો તોડી નાખ્યો મેં, એટલે મિત્રો ખોદી નાખ્યો આપણે મુહૂર્તનો ખાડો, થોડું સામાન જે હતો એ લઈને થઈ ગયા રવાની। પછી મિત્રો આવી ગયા આપણે આપણી બીજી સાઈડ ઉપર, ત્યાં પાવાનો હતો મિત્રો દિવાલને પાણી, જે નાના મોટા કામ હતા એ મિત્રો પતાવીને આપણે નીકળ્યા ઘર તરફ જમવા। મિત્રો ઘરે આવીને જોયો તો અમારા 150 ડોસીમાં મારી વારજીની બેઠા। પછી મિત્રો ઘરે આવીને રૂનક્સ ભેગી કરી લીધા થોડાક નાટક વેડા। મિત્રો પાછા આપણે આવી ગયા આપણા કામ। પછી મારા કાકા ઠેલીમાં ખખોડા કરતા હતા, મેં કીધું એ ખખોડા કરે ત્યાં સુધી હું પાણીનો માટલો ભરી લઉં। આવી ગઈ મિત્રો ચાય, કાકા સરી જોતા હતા મારી સામે, મને કહેતા હતા ચાય ના હબડકા ધીમે માર। પછી મિત્રો ચાય બાય પીને મંડી ગયા પ્લાયુ કાપવા। પછી આવી ગયા મિત્રો સતીશભાઈને મળવા, જુઓ કેવા પોઝ મારે। છત મિત્રો ઓલમોસ્ટ લાગી ગઈ છે, હવે બસ ખાલી લોખંડ બાંધવાનું બાકી છે। પછી મિત્રો આવી ગયા આપણા ઘરે, જો કેવો મોતરમાં દરવાજો ખોલે છે। મિત્રો ઘરે આવું એટલે પહેલા જ મને 150 ડોસીમાના દર્શન થાય। પછી મિત્રો તેડ્યા રૂનક્સભાઈને। પછી મિત્રો એને તેડ્યા પછી તો હરખનો પાર ના હોય, તમે જોઈ શકો છો। મિત્રો આ તો આપણું આજ આખા દિવસનું વ્લોગ। મિત્રો મારા વ્લોગ તમને સારા લાગે તો કમેન્ટ કરીને